સુરત શહેરની ઓથર ભાવિશા દત્ત બવનીએ શનિવારે તેમની પહેલી બુક આસપાસનું વિમોચન કર્યું હતું. આ બુક થકી તેમણે જીવનમાં બનતા પ્રસંગોના શબ્દો થકી ભાવનાત્મક રીતે વાચકો સમક્ષ પીરસાયા છે. બુક વિશેની માહિતી આપતા ભાવનાએ જણાવ્યું હતું કે બુકમાં 23 જેટલી અલગ અલગ ટૂંકી પણ રસપ્રદ વાર્તાઓ તેમણે મઠારી છે, જે તેમના પોતાના જીવનમાં બનેલા અને સ્વયં અનુભવેલા કિસ્સાઓને આધારે લખી છે. આ બુકની ભાષા શૈલી પણ એટલી સરળ છે કે વાચકોને તેમાં જરૂરથી રસ પડશે. મૂળ આર્કિટેક્ટના વ્યવસાય સાથે સંડોવાયેલ ભાવિશાને પહેલેથી જ કળા પ્રત્યે અનેરું આકર્ષણ હતું. તેઓ પ્રોફેશનલ પેઇન્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેમના ગુરુ એવા જગદીપ સ્માર્ટ તેમને સલાહ આપી હતી કે જીવનના અભિગમો તમે શબ્દો થકી પણ રજૂ કરી શકો છો. આ સલાહને માનીને તમને લખવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ આસપાસ લખાઈને પૂર્ણ થયા બાદ વાચકો સમક્ષ ભાવનાત્મક વાર્તાઓ સંગ્રહ પ્રસ્તુત કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ બીજી પુસ્તક લખવાની તૈયારીઓ બતાવી છે. આપનું નામ? ભાવિશા. બુકનું નામ આસપાસ છે અને આસપાસ એટલા માટે કારણ કે મેં મારી આસપાસ બનતી નાની નાની ઘટના અને કિસ્સાઓ અથવા કશે ચર્ચાતી વાતોને એ જે ઘટના છે એના પાત્રના મન દ્વારા લખવાની કોશિશ કરી છે. લોકો માટે બુકમાં બહુ જ સરળ ગુજરાતી છે કારણ કે હું પણ સાહિત્યમાં નિપુણ છું એવું નહીં કહી શકું. એટલે સરળ ભાષામાં સંવેદનાઓને તમારા સુધી પહોંચાડવી એ જ મારું કામ હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.